ભુજ નગરપાલિકા દ્વારા આજે એક ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। આ અગાઉ 10 થી 15 દિવસ પહેલા જ એક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, પરંતુ વિપક્ષની કોઈ પણ રજૂઆત સાંભળવામાં ન આવતા વિપક્ષ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। ત્યારે આજે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિપક્ષી નેતા કાસમભાઈ સમા સાથે વાતચીત કરવામાં આવી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અગાઉની સામાન્ય સભામાં અમારી કોઈ જ રજૂઆત સાંભળવામાં આવી ન હતી, તે માટે આજરોજ ફરીથી વિપક્ષીઓ દ્વારા આ ખાસ સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ શહેરના રહેવાસીઓ દ્વારા સતત કોઈક ને કોઈક પ્રશ્ને રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ તેઓના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ લાવવામાં નથી આવતું। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શહેરમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે। શહેરના કોઈક વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની પણ સમસ્યા સતાવી રહી છે, તો કેટલાય વિસ્તારમાં 4 થી 5 દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે। હાલ ઉનાળાની સિઝન જ્યારે શરૂ થઈ ગઈ છે, ત્યારે જો 4 થી 5 દિવસે પાણી આપવામાં આવે તો રહેવાસીઓને ભારે મુશ્કેલી પડતી હોય છે। આમ શહેરમાં પાણીની તંગી પણ વર્તાઈ રહી છે। આવા કોઈ જ સામાન્ય પ્રશ્નોનો જ્યારે નગરપાલિકા ઉકેલ નથી લાવી શકતી, તો પછી સામાન્ય સભા બોલાવવાનો મતલબ જ શું છે? ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે વિપક્ષી નેતા કાસમભાઈ સમા। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। આજે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। ખરેખર આ જો આ લોકોને નિર્ણય કરવો હોત તો તે સભામાં પણ થઈ શકત, પણ નથી કર્યું। ઠીક છે, હાલો નવેસર સામાન્ય સભા બોલાવી, પણ આ સામાન્ય સભાનો અમે વિપક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો। કારણ કે જે ભુજ શહેરના સળગતા પ્રશ્નો છે, ખરેખર ખાસ સામાન્ય સભા એના માટે બોલાવવાની જરૂર હતી કે આજે તમે જ્યાં જુઓ ત્યાં રસ્તાઓની હાલત તમે જોઈ શકો છો। એવી જ રીતે આજે તમે ગટરો ઠેર ઠેર ઉભરાઈ રહી છે, અને પાણીની પણ ભુજ શહેરમાં 4 ને 5 દિવસે પાણી આવે છે, છતાં પણ નગરપાલિકાના આ સત્તાધીશોનો કોઈ પેટનું પાણી ન હાલતું હોય, અને અમે જો જ્યારે વિપક્ષ રજૂઆત કરતા હોય તો આ બેઠકમાંથી ઉઠીને ભાગી જતા હોય। એના માટે ખાસ અમે બહિષ્કાર કર્યો હતો। જો અમારા પ્રશ્ન સાંભળો તો અમે આ સામાન્ય સભા આવવા તૈયાર હતા, પણ આ લોકો પ્રશ્ન સાંભળવાની કોઈ ખાતરી આપી નહીં। ચોક્કસ આજે 5-5 દિવસે ભુજ શહેરમાં પાણી આવી રહ્યું છે, અનેક જગ્યાએ ગટરોના પાણી આવી રહ્યા છે। એ લોકો પાસે પૂરતો સ્ટાફ પણ નથી, અને આ મેન્ટેનન્સ માટે માલ પણ નથી મળતું, કારણ કે એ લોકોના બિલોના ચૂકવણા નથી થયા। આજે અમારો એક 2-3 મહિનાથી પારેસર ચોકમાં એક બોર બંધ પડ્યું છે। નર્મદા બંધ 2 દિવસ હમણાં પણ વચમાં બંધ રહી ગઈ, પણ આ બોર હોય તો ભુજ શહેરને થોડોક પાણી મળી શકે, પણ બોર રિપેર કરવા માટે મોટર વળી ગયેલી છે, એ મોટર પણ રિપેર નથી થતી। આજે લાઈનોના મેન્ટેનન્સ નથી થતા, જ્યાં જુઓ ત્યાં ચેમ્બરો ગટરોની તૂટેલી પડી છે, કોઈ મેન્ટેનન્સ કામગીરી નથી થતી। તમામ લોકો એમ કહે છે કે અમારા બિલ બાકી છે, અમને બિલ નથી મળતા। તો ખરેખર આ સત્તાધીશો ક્યાં અને શું કરી રહ્યા છે, ખરેખર ભુજ શહેરની પ્રજાને હવે વિચારવાનો વારો છે। ખાસ કરીને આપના માધ્યમથી આજે જાણ કરી તો ભુજ નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને આ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એનો એક માત્ર એજન્ડા એ એક રાષ્ટ્ર એક ચૂંટણી, એટલે કે આપ સૌ જાણો છો વન નેશન વન ઇલેક્શનનો જે ખરડો છે, તેના માટે મહામહિમ રાષ્ટ્રપતિને મોકલવા માટેની આ ખાસ સામાન્ય સભા હતી। આ એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો ખાસ ઉદ્દેશ્ય જે સમગ્ર જનતા સુધી પહોંચે, એના માટે તમને જાણ કરી તો એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જે છે એ એક સાથે યોજવામાં આવે, જેથી સમય, સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે, અને તેનાથી દેશના જે બાકીના વિકાસ કાર્યો છે તેનામાં ગતિ આવી શકે। સાથે સાથે વહીવટી અને આર્થિક દક્ષતા પણ થશે। વારંવાર ચૂંટણી કરવામાં ભારે વહીવટી ખર્ચ અને સંસાધનોની બરબાદી થાય છે। એક સાથે ચૂંટણીથી ખર્ચમાં ભારે ઘટાડો થશે। સુરક્ષા બળો, શિક્ષકો, વહીવટી અધિકારીઓને જે વારંવાર ચૂંટણીની જે કામગીરી આપવામાં આવતી હશે તેમાં બચત થશે। તેમના જે મુસાફરી ખર્ચ હોય, તેમનો રહેવાનો ખર્ચ હોય, તેમના ભોજનનો ખર્ચ હશે, એ બધામાં પણ આપણે બચત કરી અને દેશના બાકીના વિકાસ કાર્યોમાં એ બચત આપણે વાપરી શકશું। વિકાસ કાર્યોમાં નિરંતરતા આવી શકશે। આ જ્યારે વન નેશન વન ઇલેક્શન જો થઈ શકશે ત્યારે વારંવાર
આદર્શ આચાર સંહિતા લાગવાના કારણે આપણે જે વિકાસ કાર્યોની ગાડી છે સરસરાટ દોડતી હોય તેનામાં ક્યાંક ને ક્યાંક વારંવાર આવતી ચૂંટણીઓથી બ્રેક લાગી જતો હોય છે અને આ ચૂંટણી એક સાથે થવાથી આ મુશ્કેલી પણ આપણે દૂર કરી શકશું અને દરેક સરકારો પોતાના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. ત્યારબાદ રાજકીય સ્થિરતાની વાત કરીએ તો એક સાથે ચૂંટણી રાજનીતિક સ્થિરતાને મદદ કરશે. આ ચૂંટણી જો એક સાથે થશે તેને લીધે રાષ્ટ્રીય નિર્માણમાં અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ સુનિશ્ચિત થશે અને દરેક સ્થિરતા છે સરકારોની એ સારી રહેશે. ત્યારબાદ મતદારોની જાગૃતિ અને ભાગીદારીની વાત કરીએ તો એક સાથે ચૂંટણીથી મતદાનમાં વધુમાં વધુ જાગૃતિ આવશે અને એક સમગ્ર ચૂંટણી અને મતદાન માટે એક ઉત્સાહનું વાતાવરણ નિર્માણ થશે, જેથી મતદાનની ટકાવારી પણ ઊંચી આવશે અને આપણા જેવા લોકશાહી જે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંનો એક દેશ છે આપણો, તો આપણા દેશ માટે જરૂરી છે જેથી કરીને લોકોમાં આનામાં મતદાન માટે ઉત્સાહ આવે ને એની ટકાવારી પણ આપણે વધારી શકીએ. ચૂંટણી ખર્ચમાં જો ઘટાડાની વાત કરીએ, ચૂંટણી પ્રચાર માટે મોટી ધનરાશિ ખર્ચવી પડે છે અને એના માટે જે સમય પણ ઘણો બધો વેડફાઈ જતો હોય છે, તો આ ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે અને આનો જે ચૂંટણી ખર્ચનો જે બાકીનો જે બચત થશે એ આપણે બાકીના વિકાસ કાર્યોમાં અને દેશને જે લક્ષ્યાંક છે 2047માં વિકસિત દેશ બનાવવાનો છે, તો એના તરફ અગ્રેસર થવામાં આપણને ખૂબ મદદ મળશે. તો આ માટે સમગ્ર રાજકીય પક્ષોએ સર્વસંમતિ બનાવીને આપણે આગળ વધવું જોઈએ. એક રાષ્ટ્ર એક ચૂંટણી એ એક ક્રાંતિકારી પગલું છે અને જે ભારતની લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને કુશળ બનાવી શકે છે. તેથી ન માત્ર સરકારના કામકાજમાં નિરંતર આવશે, પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં પણ સુધાર આપણે કરી શકશું. તેથી આજે અમે સૌ નગરસેવકોએ એક મત થઈ અને આ ઠરાવને બહાલી આપી છે, જેથી કરીને આગળના જે કાર્ય છે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે આપણું જે એક મહત્વકાંક્ષી જે એ પગલું જે સરકારનું એ સુધાર થઈ શકે. વિરોધ પક્ષના નેતાને આ કદાચ અનુકૂળ નહીં આવ્યું એમના માટે, તો એ એમનો પ્રશ્ન છે. બાકી અમારા પક્ષનો જે એક હતો તેના માટે અમે સૌ નગરસેવક કે બહુમતીથી ભારે બહાલી આપેલ છે.